કામરેજના 84 ગામે કથિત ટોલનાકું ભૂકરાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। નેશનલ હાઈવે નંબર 48 પર લાગતા સત્તાવાર ટોલથી બચવા માટે અનેક વાહન ચાલકો ટોલનાકા પહેલા જ વળાંક લઈને ગામના આંતરિક રસ્તા પરથી પસાર થતા હતા। આ સ્થિતિનો લાભ લઈ કેટલાક સ્થાનિક સમયે કથિત રીતે ટોલ વસૂલવાનું શરૂ કર્યું અને પસાર થનારા વાહનોને રસીદ પણ આપવામાં આવતી હતી। આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી। પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આ કથિત ટોલ નાકું બંધ કરાવી દેવામાં આવ્યું। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગામના વિકાસ માટે આ ટોલ શરૂ કરાયું હતું। હાઈવે પરથી મોટા પ્રમાણમાં વાહનો ગામના રસ્તાઓ પરથી પસાર થતા હોવાથી રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેને સુધારવા માટે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે આ ટોલ નાકું શરૂ કરાયું। હાલમાં પોલીસ તંત્ર દ્વારા આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે। મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે અને હું જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર છું। 84 ગામમાં જે ટોલ નાકું ચાલતું હતું કઈ રીતનું છે? 84 ગામથી ગિરનાર હોટલ તરફ આવતા રોડ પર એક ટોલ નાકા જેવું ઊભું કરી અને ત્યાં કેટલાક લોકો ટોલના નામે ઉઘરાણી કરતા હતા, જેમાં નાના વાહનો પાસે 50 રૂપિયા અને મોટા વાહનો પાસે 100 રૂપિયાની ઉઘરાણી થતી હતી। કઈ રીતની ફરિયાદ થઈ છે? આ બાબતની જાણ મને થતાં મેં ત્યાં રૂબરૂ જઈ અને તપાસ કરતા આ હકીકત મને સત્ય માલુમ પડી, એટલે મેં લેખિતમાં કામરેજ પીઆઈ સાહેબને અને ડીવાયએસપી સાહેબને આની ફરિયાદ કરેલી। આમાં તમારા મુજબ કઈ રીતનું હોય છે? અમારી જાણ મુજબ આવી રીતે કોઈ પણ ઓથોરિટી NHAI અને RNBની પરમિશન વગર આવું કોઈ ટોલ નાકું ઊભું કરી અને ઉઘરાવી શકે નહીં। જે થયું છે તદ્દન ખોટું થયું છે અને આની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જે ગુનેગાર હોય એને સજા થવી જોઈએ।